પર જઈ ફોર ઓલ મોડ્યુલ્સ પર ક્લિક કરવું, ત્યાંથી સ્ટેટ સિલેક્ટ કરવું. ત્યારબાદ આવું પેજ ખુલે તેમાં સ્ટુડન્ટ મોડ્યુલ પર લોગિન કરવું. ત્યાં તમારી શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ નાખી કેપ્ચા એન્ટર કરી લોગિન પર ક્લિક કરવું. ક્લોઝ 25 પર ક્લિક કરવું. ક્લોઝ. આવી રીતનું પેજ ખુલે ત્યારબાદ અહીંથી ડેસ્કટોપ સાઇટ સિલેક્ટ કરી લેવી. પેજ ખુલે ત્યારબાદ તમારો જે ક્લાસ હોય, ધારો કે ક્લાસ 6 છે તો તેના પર જઈ અહીં સાઇડ ક્લિક કરવું. ત્યારબાદ વ્યૂ એન્ડ મેનેજ તેના પર ક્લિક કરવું. આવી રીતનું પેજ ખુલશે. ત્યારબાદ અહીંથી જીપી, ઈપી અને એફપી જે બાળકોનું કમ્પ્લીટ થઈ ગયું હશે ત્યાં આ રીતે કમ્પ્લીટ બતાવશે અને જે બાળકોનું બાકી હશે તો તેના માટે અહીંથી ક્લિક કરવું. આવું પેજ ખુલે ત્યાં અહીં આ વખતે બ્લડ ગ્રુપ એન્ટર કરવાનું આવે છે. જો બાળકોનું બ્લડ ગ્રુપ તમને ખબર ના હોય તો છેલ્લું ઓપ્શન જે છે અંડર ઇન્વેસ્ટિગેશન તેના પર ક્લિક કરી સેવ આપો. બાળકની બધી જ માહિતી અપડેટ થઈ ગયેલી હશે તો આવી રીતે ખરાની નિશાની આવી જશે. ક્લોઝ. નેક્સ્ટ હવે ઈપીનું ફોર્મ આવે છે ત્યાં અહીં 2.3 છે તેના પર ક્લિક કરી ભાષા સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું. ડેટા ભરેલો હશે તો આવી રીતે નેક્સ્ટનો ઓપ્શન આવી જશે. જે ડેટા તમારે ફિલ કરવાનો બાકી હોય તે તમારે ભરી લેવો. એફપી એટલે કે ફેસિલિટીનો ડેટા ફિલ કરવા માટે બાળકને કોઈ પણ પ્રકારની ડિસએબિલિટી હોય તો યસ પર ક્લિક કરવું. બાકી આ બધા જ ખાનામાં નો પર ક્લિક કરવું. એ સિવાય અહીં બાળક જે કોઈ સ્ટેટ લેવલ કોમ્પિટિશન કે નેશનલ લેવલ કે ઓલિમ્પિકમાં ભાગ લીધેલો હોય તો યસ, બાકી નો પર ક્લિક કરવું. એનસીસી, સ્કાઉટ કે ગાઈડ તરીકે ભાગ લીધેલો હોય તો યસ, બાકી નો. નો. હવે બાળકની હાઇટ અને વેઇટ, હાઇટ સેન્ટીમીટરમાં છે, હાઇટ અને વેઇટ આ ડેટા ફિલ કરી સેવ પર ક્લિક કરવું. એફપીનો ડેટા ભરાઈ જાય, ખરાની નિશાની આવી જાય ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવું. બાળકનો આ બધું જ ડેટા આ રીતે ભરાઈ જશે જે તમે દેખી શકશો. ત્યારબાદ કમ્પ્લીટ ડેટા પર ખાસ કરીને ક્લિક કરવું. ઓકે. નહીં તો તે બાળકનો ડેટા સેવ થશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ સ્ટુડન્ટ પર ક્લિક કરી આ જ રીતે તમે તમામ બાળકનો ડેટા અપડેટ કરી શકશો.